અંગ દજાડતી ગરમી માટે ગુજરાત રહે તૈયાર। 3 થી 4 દિવસમાં હજુ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। બંગાળની આસપાસ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં 2 દિવસમાં ગરમીના પારામાં 4 ડિગ્રીનો વધારો। અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાન સામાન્યથી 2.5 ડિગ્રી વધીને પહોંચ્યું 39.7 ડિગ્રી પર, તો 41 ડિગ્રીના ટોર્ચરમાં શેકાયું સુરેન્દ્રનગર। સતત બીજા દિવસે રાજકોટ અને કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રી, અમરેલી, કેશોદ, ગાંધીનગર, વડોદરા અને ડીસામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ અમદાવાદના વટવામાં। રોપડા પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી। ક્રેન તૂટતા 3 ટ્રેનને થઈ અસર। વડોદરા વટવા ટ્રેન સ્થગિત કરાઈ તો અન્ય 2 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર। સુરતના 2 અસામાજિક શખ્સોને પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલ્યા। સલાબતપુરાના 2 રીઢા ગુનેગાર કરીમ ચીના અને બાલકૃષ્ણ જમરૂખને પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલાયા। તે પહેલા પોલીસે બંનેનું કાઢ્યું સરઘસ। સોશિયલ મીડિયા મારફત ભય ફેલાવનાર વધુ એક લુખાને પોલીસે ભણાવ્યો પાઠ। લિંબાયતમાં રહેતા અશફાક નામના શખ્સે રોફ જમાવતા વિડીયો કર્યો હતો પોસ્ટ। પોલીસે અશફાકને કાયદાનો પાઠ ભણાવ્યો, સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું। ભાવનગરમાં વલભીપુર મામલતદાર કચેરીના પેટા તિજોરી વિભાગમાં લાગી આગ। મહત્વના દસ્તાવેજો બળીને થયા ખાક। કચેરીમાં ફાયર સેફટીના કોઈ સાધનો જ ન હોવાનો ખુલાસો। વલભીપુર ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ। ઘટનાની જાણ થતાં જ પેટા તિજોરી અધિકારી અને મામલતદાર પહોંચ્યા હતા સ્થળે। કચરાના ઢગલામાં આગ લાગી અમદાવાદના ખોડિયારનગર પાસે। ધોબી ઘાટ નજીક રિવરફ્રન્ટ રોડ પર કચરામાં ભભૂકી ઉઠી આગ। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ। ગોડાઉનમાં આગ લાગી જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે। મુરલીધર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠતા મચી દોડધામ। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। વિસાવદર સીટની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર। આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં। આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી હતી બેઠક। પૂર્વ ધારાસભ્ય રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લેતા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો। ગુજરાત આપના નેતાની અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયની યોજાઈ બેઠક। ગોપાલ ઇટાલિયાનો ઉમેદવાર જાહેર કર્યા હોવાની વાત કરી સુદાન ગઢવીએ। આગામી 13 તારીખે યોજાશે કાર્યકર્તા સંમેલન। ગુજરાતમાં આપ મજબૂતાઈથી ચૂંટણી લડશે તેવી કરી વાત। અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયા સાથે વિડીયો બનાવી કર્યો જાહેર। ગોપાલ ઇટાલિયાને વિજયી બનાવવા કરી અપીલ। વિસાવદરથી ચૂંટણી જીતાડવા માટે અરવિંદ કેજરીવાલે કરી અપીલ। આપમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી પણ ચૂંટણી લડવા તૈયાર। કહ્યું, જો ભાજપ ટિકિટ આપશે તો લડીશ ચૂંટણી। હજુ પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ। આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા તેને પાર્ટીનો અંગત પ્રશ્ન ગણાવ્યો। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપની વચ્ચે ગઠબંધન નહીં થવાના સ્પષ્ટ સંકેત। પ્રદેશ કોંગ્રેસના 25 નેતા ભાજપ માટે કામ કરતા હોવાનું ખુદ રાહુલે સ્વીકાર્યું। રાહુલ ગાંધી જ આવી વાતો કરે તો ગઠબંધન કોની સાથે કરીશું તેવી વાત કરી ઇટાલિયાએ। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં દ્વારકા અંગે કરવામાં આવેલી ટિપ્પણીને શંકરાચાર્યએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી। દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યનું નિવેદન। સ્વામિનારાયણ સંપ્રદાયના અસ્તિત્વને થયા છે 350 વર્ષ, જ્યારે ભગવાન કૃષ્ણએ ધરતી પર 5500 વર્ષ પહેલા લીધો હતો અવતાર। ગોંડલમાં પાટીદાર કિશોરને માર મારવાના વિવાદનું અંતે થયું સમાધાન। સમાધાન બાદ પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ। પાટીદારો સાથેની બેઠકમાં ગણેશ જાડેજાનો હુંકાર। ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ થશે તો આપીશું જવાબ। ગોંડલને મિર્ઝાપુર ગણતા લોકોને ગણેશ જાડેજાની ચેતવણી। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પ્રહાર। અમુક લોકો ગોંડલને બદનામ કરવા ટેવાયેલા છે। ગોંડલનો વિકાસ થયો તે અમુક લોકો જોઈ શકતા નથી। બીજી તરફ પાટીદાર કિશોરના પિતાએ દાવા કર્યા કે તેમને કોઈ સમાજ સાથે ઝઘડો નથી। સમાધાનથી પોતે ખુશ હોવાની કરી વાત। ગોંડલમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશ ઢોલરિયાના નિવેદનથી વિવાદ। ગણેશભાઈ ગોંડલના ધારાસભ્ય બનશે તેવી કરી જાહેરાત। જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયાએ જયરાજસિંહ જાડેજાને બાપ સમાન ગણાવ્યા। ગોંડલ બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે તેવો પણ કર્યો દાવો।
કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે સુરતના ધારાસભ્યો અને સાંસદના લીધા ક્લાસ. જાહેર મંચ પરથી ધારાસભ્યો અને સાંસદને તતડાવ્યા કે તમે જળ સંચય માટે કેટલું આપ્યું યોગદાન. સાંસદ મુકેશ દલાલને ખખડાવ્યા કે 5 કરોડ સુધીની રકમ જળ સંચયમાં આપો. કોંગ્રેસ નેતા મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર. કહ્યું કે ભાજપ સરકારના રાજમાં પંચાયતી રાજની કથળી છે હાલત. દેશની પંચાયતી રાજ આપનાર ગુજરાતનું ટોપ 5માં સ્થાન નહીં. રાજ્યમાં વધી રહી છે બેરોજગારી. ગામડાઓની શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ દર ઊંચો. આણંદના ભાજપ યુવા નેતાનો ધમકી આપતો ઓડિયો વાયરલ. શહેરમાં ઊભી રહેતી લારીઓના માલિકના ગ્રુપમાં મૂક્યો પોતાનો ઓડિયો મેસેજ. 6 વાગ્યા બાદ ઊભી રહેતી લારીઓના માલિકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાની આપી ધમકી. ગીર સોમનાથના સાસણ ગીર નજીકના રિસોર્ટમાં પોલીસના દરોડા. 25 લાખથી વધુની રોકડ રકમ, 10 કાર અને 54 જુગારીની ધરપકડ. બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી. પંચમહાલમાં ટ્રક માલિકે ટ્રાન્સપોર્ટરની સાથે ₹59 લાખની ખરી ઠગાઈ. અમદાવાદના અસલાલીમાં આવેલા રુદ્રા ફ્રેટ કેરિયર નામના ટ્રાન્સપોર્ટરની સાથે ઠગાઈ આચરવામાં આવી. ગોધરા પંચામૃત ડેરીમાંથી માલ ભરી પશ્ચિમ બંગાળ પહોંચાડવાનો ઓર્ડર મેળવી માલ ન પહોંચાડી કરી ઠગાઈ. આફ્રિકામાં પોરબંદરના યુવકના અપહરણ બાદ હત્યા. વિનય સોનેજી નામના યુવકનું આફ્રિકાના મોઝામ્બિકમાં કરાયું હતું અપહરણ. યુવકની હત્યા કરી લાશને દાટી દેવાઈ. આફ્રિકા પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢી વતન મોકલ્યો. યુવકની હત્યાને લઈ પરિવારમાં શોકનો માહોલ. મોઝામ્બિકમાં પોરબંદરના યુવકની હત્યાને લઈ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી. યુવકના અપહરણ અંગે તેના પરિવારે મને રજૂઆત કરી હતી. આ અંગે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રીને રજૂઆત કરી હતી. અસામાજિક તત્વોએ કરી છે હત્યા. મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લવાયો છે. વસ્ત્રાલમાં ગુંડાઓના આતંકની ઘટના બાદ ઊંઘમાંથી જાગેલી અમદાવાદ પોલીસે રવિવારે યોજી બેઠક. ક્રાઇમ બ્રાન્ચની કચેરી ઉપર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ગુંડાઓ સામે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે કરાઈ ચર્ચા. 450 અસામાજિક શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની કચેરી પર લવાયા. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા. અસામાજિક શખ્સોના તોડવામાં આવેલા ગેરકાયદે બાંધકામો અંગે કરાઈ સમીક્ષા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસની નિષ્ક્રિયતાથી ગુંડાગીરી વધતા પોલીસની કામગીરી પર ઉઠ્યા હતા સવાલ. રાજકોટના 200થી વધુ ગુનેગારોને પોલીસે આપી ચેતવણી. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો તેવી આપી સૂચના. 5થી વધુ ગુના નોંધાયા હોય તેવા ગુનેગારોને લવાયા ક્રાઇમ બ્રાન્ચ. અલગ અલગ ગુનામાં સંડોવાયેલા ગુનેગારો રહ્યા હાજર. તમામ આરોપીઓને કાયદામાં રહેવા પોલીસની ચેતવણી. મોરબીના અવની ચોકડી નજીક યુવતીની છેડતી કરનાર આરોપીની ધરપકડ. યુવતીનો પીછો કરી મોબાઈલ નંબર માંગી અવારનવાર હેરાન કરતા યુવતીએ નોંધાવી હતી ફરિયાદ. આરોપીનું પોલીસે ઘટના સ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. ડપા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર મહેન્દ્ર અને મેઘ શાહ ડીઆરઆઈ સમક્ષ હાજર થઈ શકે તેવો સૂત્રોનો દાવો. સોનાનો જથ્થો પોતાનો હોવાનું સ્વીકારવા કેટલાક લોકોને બિલ સાથે તૈયાર કરાઈ રહ્યા હોવાના અહેવાલ. અમદાવાદના પાલડીમાં બંધ ફ્લેટમાંથી પોલીસે કરોડો રૂપિયાનો ખજાનો કર્યો હતો જપ્ત. ગીર સોમનાથમાં ગેરકાયદે ટોલ ટેક્સનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટમાં. મુસ્લિમ એકતા મંચે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. 40 કિલોમીટરના અંતરમાં 3 બૂથ હોવાથી વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે કચવાટ. નેશનલ હાઈવે ઓથોરિટીના અણઘડ વહીવટના કારણે લૂંટાઈ રહ્યા છે વાહન ચાલકો. વડોદરા શહેરની આસપાસની કેમિકલ કંપનીઓ ઝેરી ગેસ છોડતા લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. આંખોમાં બળતરાની પણ લોકો કરી રહ્યા છે ફરિયાદ. પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે કલેક્ટરને પત્ર લખી યોગ્ય તપાસ કરવા કરી માંગ. નવસારીમાં ચાલુ ઇકો કારમાં લાગી આગ. સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબુ. કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. આગ લાગવાનું કારણ અકબંધ. અરવલ્લીના ભિલોડાના નાસુનોખના જંગલમાં લાગી ભીષણ આગ. બપોરના સમયે એકાએક ડુંગર પર લાગી આગ. સ્થાનિકોએ મોડાસા ફાયર વિભાગને કરી જાણ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા હાથ ધર્યા પ્રયાસો. મહેસાણાના ખેરાલુમાં ઘઉંનો પાક આગમાં બળીને થયો ખાક. વીજ તડકલાથી ઘઉંના ખેતરમાં લાગી આગ. 1 વીઘા જમીન ઉપર તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થતા ખેડૂતને આર્થિક નુકસાન. ગીર ગઢડાના સોનપરા ગામમાં વાડીમાં લાગી આગ. વાડીમાં આગ લાગતા પશુઓ માટે રાખેલો ચારો બળીને ખાક. વીજતારના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આરોપ. મહેસાણા
વિજાપુરની શાકુંતલ બંગલોમાં રહેતા મહેશ પટેલે એક મહિલા સહિત 5 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. સોસાયટીમાં રહેતા આ 5 લોકોએ અમારા પરિવારનો બહિષ્કાર કર્યો હોવાનો મહેશભાઈ પટેલનો આરોપ. સોસાયટીના અન્ય લોકો અમારી સાથે વ્યવહાર રાખે તો અમને 11,000 રૂપિયાનો દંડ કરવામાં આવતો હોવાનો મહેશભાઈનો આરોપ. સુરતના ગભેણી ગામની સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને કરાયા દૂર. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી. 55,000 ચોરસ મીટર જમીન પરના દબાણો હટાવાયા. ગુજરાતમાં ક્લાસીસ પર નિયંત્રણની ઊંચી માંગ. અમદાવાદમાં કોમ્પ્લેક્સમાં અનેક કોચિંગ ક્લાસમાં ના કોઈ નોંધણી કે ના કોઈ કાયદાની જોગવાઈ, જેથી ક્લાસીસના માલિકો સ્કૂલ જેટલી તગડી ફી કરે છે વસૂલ. વિદ્યાર્થીઓને કોઈ સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવી રહી, ત્યારે રાજ્યમાં પણ કોચિંગ ક્લાસીસ ઉપર નિયંત્રણો હોવા જરૂરી. અમદાવાદ કોર્પોરેશન 6 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યું છે નવા તળાવો. અગાઉ બનેલા તળાવો સુકાયેલી હાલતમાં છે, તેના ભરવાના બદલે નવા તળાવો બનાવવા જઈ રહ્યું છે પ્રશાસન. મેમનગરમાં બનાવેલું તળાવ 8 મહિનાથી સુકાયેલી હાલતમાં અને તળાવના પટમાં જોવા મળ્યા કાચા દબાણો. ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં કરાયો વધારો. રજીસ્ટ્રેશનની મુદત 5મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી. ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹2,425 જાહેર કરવામાં આવ્યો. ગ્રામ્ય કક્ષાએ ઈ-ધરા કેન્દ્રો ખાતેથી કરી શકાશે ઓનલાઈન નોંધણી. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગે વર્ચ્યુઅલ યોજી બેઠક. કેન્દ્ર પર ખરીદી, ખેડૂતો માટે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે કરી સમીક્ષા. સમગ્ર ગુજરાતમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના. રાજકોટના સાંસદ અને ખેડૂત નેતા પરસોત્તમ રૂપાલાએ શેરડી પીલી ગોળ બનાવ્યો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય ખેડૂત આગેવાન ચંદુભાઈ વઘાસિયાના ખેતરમાં ગોળ બનાવતા જોવા મળ્યા. ભાજપના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આણંદને આજથી વંદે ભારત ટ્રેનનું મળ્યું સ્ટોપેજ. સાંસદે પણ વંદે ભારતમાં કરી મુસાફરી. આણંદ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતા મુસાફરોમાં ખુશી. વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો મધુમેલા કાર્યક્રમ. જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન પીરસતા કાર્યક્રમનું આયોજન. ઇન્સ્યુલિન પેન આપવાના અનોખા કાર્યની શરૂઆત થઈ મહેસાણા જિલ્લાથી. મહેસાણા મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને લોગોનું અનાવરણ. સ્વચ્છ મહેસાણા માટે ડોર ટુ ડોર 10 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પાલનપુરના વાસણધાંધા ગામને દીપડાએ 5 કલાક સુધી લીધું બાનમાં. 6 વર્ષની બાળકીને ગળામાં ભર્યું બચકું. વન વિભાગની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો. બાલારામના રેસ્ક્યુ સેન્ટરમાં દીપડાને લઈ જવાયો. દીવનો કિલ્લો ફરવા માટે હવે પર્યટકોએ ચૂકવવો પડશે ચાર્જ. 15 વર્ષથી ઉપરના લોકો માટે ₹100, વિદેશી પ્રવાસીઓ માટે ₹200 ચાર્જ. ગુજરાત ટુરિઝમ વિભાગની આજા ફસાજાની નીતિ. હોટલ, રિસોર્ટ, વોટર પાર્કની સબસિડી સહાય ટલ્લે ચડાવાઈ. પ્રવાસન નીતિ હેઠળના પ્રોજેક્ટોની આર્થિક સ્થિતિ કથળી. અધિકારીઓ ઉત્સવમાં વ્યસ્ત. અમદાવાદથી વિયેતનામ જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા 150 મુસાફરને ટર્મિનલમાં 3 કલાક બેસાડી રખાયા. રાત્રે 11:50ની ફ્લાઇટ વહેલી સવારે 3:48 થઈ રવાના. બેંગલુરુમાં વરસાદને કારણે ઇન્ડિગોની અમદાવાદ આવતી ફ્લાઇટ થઈ રદ. ડિગ્રી ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં 1 કલાક પહેલા મહેસાણા જિલ્લામાં સેન્ટર બદલવાની પડી ફરજ. પરીક્ષાના પ્રારંભ પહેલા જ મધમાખીઓનું ઝુંડ ઉડતા સર્જાઈ ભારે મુશ્કેલી. વિદ્યાર્થીઓ સ્ટાફની સલામતીને ધ્યાનમાં લઈ છેલ્લી ઘડીએ આખું સેન્ટર બદલવાની ફરજ પડી. જીટીયુમાં સમયસર ઉત્તરવહી નહીં તપાસ થાય તો મહેનતાણું કપાઈ જશે. જીટીયુની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કરાયો નિર્ણય. પરિણામોમાં વિલંબ ટાળવા કરાયો નિર્ણય. બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 પ્રવાસીઓના મોત થયા. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લામાં ગુડ કાંગન પાસે એક બસ અને કાર વચ્ચે જોરદાર થઈ ટક્કર. ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોએ ગુમાવ્યો જીવ. જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળોને મોટી સફળતા. આતંકવાદીઓના ગઢમાંથી મળી આવ્યા હથિયાર. AK સિરીઝના 25 કારતૂસ, 1 પિસ્તોલ, 3 પિસ્તોલ મેગેઝીન અને 6 કારતૂસ કરાયા જપ્ત. સુરક્ષા સઘન બનાવવા જંગલ વિસ્તારમાં પણ સેનાને કરાઈ તૈનાત. મુંબઈમાં રહેતી મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી એન્જલ રાયને મળી ધમકી.
અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા અભિનેત્રીએ નોંધાવી પોલીસ ફરિયાદ. એન્જલને છેલ્લા કેટલાક દિવસથી મળી રહી છે ધમકી. પરેશાન થઈ અભિનેત્રીએ નોંધાવી પોલીસ ફરિયાદ. વડોદરાના આમોદર ગામે વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 11મો નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ યોજ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી નવદંપતીઓને આપ્યા આશીર્વાદ. રાજકીય આગેવાનો, સાધુ સંતો પણ રહ્યા ઉપસ્થિત. સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનું વિમોચન કરાયું અમદાવાદમાં. સાહિત્ય એકેડેમી તરફથી પ્રમુખ સ્વામીના જીવન પર પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો. સ્વામી ભદ્રેશ દાસજીએ લખેલા પુસ્તકમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને યોગદાનનો ઉલ્લેખ. ગરમીથી રાહત આપે તેવું સમર કલેક્શન આવ્યું માર્કેટમાં. કોટન, રેયોન, કોટા દોરિયા, લિનન, ખાદી, મૂંગા કોટન, મલ મટીરિયલ્સની કુર્તીઓની ડિમાન્ડ. સમરમાં લાઇટ અને પેસ્ટલ કલર્સનો જોવા મળ્યો ટ્રેન્ડ. લેવન્ડર બ્લુ, પીચ, લેમન, યલો, વ્હાઇટ, પિંક, સ્કાય બ્લુ યુવતીઓમાં ફેવરિટ. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીથી થઈ બબાલ. મહારાષ્ટ્રની રાજનીતિ પર કુણાલે શિંદે પર કર્યો કટાક્ષ. શિંદે સમર્થકોએ હોટલ અને સ્ટુડિયોમાં કરી તોડફોડ. સ્ટુડિયોમાં તોડફોડ બાદ કોમેડિયન કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. ભારતીય સંવિધાનની તસવીર સાથે લખ્યું કે આગળ વધવું એકમાત્ર રસ્તો. કુણાલે બનાવેલા ગીતમાં એકનાથ શિંદેને ગણાવ્યા હતા ગદ્દાર, જેને લઈ સર્જાયો છે વિવાદ. કુણાલ કામરાના વિવાદ બાદ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર અને શિંદેને લીધા આડે હાથ. કહ્યું એક વ્યંગાત્મક ગીતથી શિંદે ગેંગને મરચું લાગ્યું. દેવેન્દ્ર ફડણવીસને ગણાવ્યા નબળા મુખ્યમંત્રી. કેશ કાંડમાં ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે બાર એસોસિએશનની આજે મહત્વની બેઠક. જજ સામે મહાભિયોગ ચલાવવા સાંસદો સમક્ષ કરી શકે છે રજૂઆત. સાથે ઈડી અને સીબીઆઈ તપાસની વકીલો કરી શકે છે માંગણી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનું ગુનેગારો જેવું હું નિર્દોષ છુંનું રટણ. મારા ઘરે કરોડો રૂપિયા કોણ મૂકી ગયું તેની ખબર ન હોવાનો જજ વર્માનો દાવો. સુપ્રીમે જજ વર્માના ઘર પર સળગેલી રોકડનો વિડીયો કર્યો જાહેર. જસ્ટિસ વર્માને ફોન રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ ડિલીટ ન કરવા હાઈકોર્ટનો નિર્દેશ. સુશાંત રાજપૂત કેસ પર હજુ કાયમી પૂર્ણ વિરામ નહીં. સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ આપ્યો. માત્ર એટલાથી સુશાંત કેસ બંધ નહીં થાય. મેજિસ્ટ્રેટ રિપોર્ટ નકારી પણ શકે. સ્વીકારે તો પણ ફરિયાદી ઉચ્ચ અદાલતમાં અપીલ કરી કેસ રીઓપન કરાવી શકે. તાજમહેલના સૌંદર્યથી અભિભૂત થઈ મિસ યુનિવર્સ. આશરે પોણો કલાક સુધી તાજમહેલને જોતી રહી વિક્ટોરિયા કેઝર. પર્યટકોમાં ફોટો અને સેલ્ફી માટે લાગી હોડ. મિસ યુનિવર્સ ઇન્ડિયાએ પણ વિક્ટોરિયાનો આપ્યો સાથ. વ્યાજ અને દંડની માફી અરજી ફાઇલ કરતા કરદાતાઓને મુશ્કેલી આવતી હોવાની ઉઠી ફરિયાદ. જીએસટી વિભાગની ટીમ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરી રહી હોવાનો દાવો. કરદાતાઓને SPL 2માં પસંદગી માટે ડ્રોપડાઉનમાં ઓર્ડર નંબર ઉપલબ્ધ ન થતા હોવાની ઉઠી માંગ. આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ટક્કર. વિશાખાપટ્ટનમમાં સાંજે 7:30 વાગ્યાથી મુકાબલાનો થશે પ્રારંભ. લખનૌમાંથી ઋષભ પંત તો દિલ્હીમાંથી અક્ષર પટેલ સંભાળશે ટીમનું સુકાન. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ. આશરે 110 એકર જમીનમાં ઘઉંનો ઊભો પાક બળીને ખાક. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. સઉદી અરબમાં ફરી યોજાઈ યુક્રેન અને અમેરિકી અધિકારીઓની બેઠક. યુક્રેની અધિકારીઓએ કર્યો દાવો, દેશમાં શાંતિ સ્થાપવા ચાલી રહી છે કોશિશ. ઉર્જા સહિત મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા. કેનેડામાં 28 એપ્રિલે યોજાશે સામાન્ય ચૂંટણી. નવા પ્રધાનમંત્રી માર્ક કાર્ની અચાનક કરી ચૂંટણીની જાહેરાત. કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર બાદ યોજાવાની હતી, પણ પ્રધાનમંત્રી કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા વહેલી ચૂંટણી યોજવા કરી જાહેરાત. કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ 5 સપ્તાહ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ. રોમની જેમેલી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ. બાલ્કનીમાંથી સમર્થકોનો માન્યો આભાર. ફેફસામાં ચેપ લાગવાના કારણે તેમને કરવામાં આવ્યા હતા દાખલ. વડોદરા શહેરની આસપાસની કેમિકલ કંપનીઓ ઝેરી ગેસ છોડતા લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. આંખોમાં બળતરાની પણ લોકો કરી રહ્યા છે ફરિયાદ. પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે કલેક્ટરને પત્ર લખી યોગ્ય તપાસ કરવા કરી માંગ.
અમદાવાદ એએમસી ફૂડ વિભાગે સરખેજમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો. ભગવતી ફૂડની ફેક્ટરીમાંથી 29 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયો. જો કે ખાદ્ય પદાર્થના જથ્થાને નિયમ અનુસાર સીલ મારવાની નથી કરાઈ કામગીરી. અમદાવાદ કોર્પોરેશન 6 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યું છે નવા તળાવો. અગાઉ બનેલા તળાવો સુકાયેલી હાલતમાં છે. તેના ભરવાના બદલે નવા તળાવો બનાવવા જઈ રહ્યું છે પ્રશાસન. મેમનગરમાં બનાવેલું તળાવ 8 મહિનાથી સુકાયેલી હાલતમાં અને તળાવના પટમાં જોવા મળ્યા કાચા દબાણો. ભાવનગરની ગારિયાધાર પાલિકાને પીજીવીસીએલનું અલ્ટિમેટમ. ગારિયાધાર પાલિકાને 50 લાખનું વીજ બિલ બાકી છે, જે ભરવા તાકીદ. વીજ બિલ ભરપાઈ ન કરાય તો કનેક્શન કાપવાની અંતિમ ચેતવણી. ગારિયાધાર પાલિકાને પીજીવીસીએલ બાકી બિલ ભરવા ફટકારી ચૂક્યું છે 6 નોટિસ. જો વીજ બિલ ભરપાઈ નહીં કરાય તો શહેરીજનોને મુશ્કેલીમાં થશે વધારો. ગુજરાતમાં ક્લાસીસ પર નિયંત્રણની ઊંચી માંગ. અમદાવાદમાં કોમ્પ્લેક્સમાં અનેક કોચિંગ ક્લાસમાં ના કોઈ નોંધણી કે ના કોઈ કાયદાની જોગવાઈ, જેથી ક્લાસીસના માલિકો સ્કૂલ જેટલી તગડી ફી કરે છે વસૂલ. વિદ્યાર્થીઓને કોઈ સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવી રહી, ત્યારે રાજ્યમાં પણ કોચિંગ ક્લાસીસ ઉપર નિયંત્રણો હોવા જરૂરી. સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રબોધ પરિવારે યોજી મૌન રેલી. વર્ષોથી પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા અપીલ. સંપ્રદાયના છૂટા પડેલા બંને પાયો એક સાથે થાય તેવો પ્રયાસ. રેલીમાં અનેક રાજકારણીઓની સૂચક હાજરી. વડોદરામાં પ્રબોધમ પરિવારની મૌન રેલી બાદ જૂથના અગ્રણી ઉમેશ યાજ્ઞિકનું નિવેદન. ન્યાયિક પ્રક્રિયા ધીમી હોવાથી અનેક કેસ પેન્ડિંગ. અનુજ નામના શ્રદ્ધાળુ તેમજ સ્વામીઓ સાથે મારપીટનો કેસ 3 વર્ષથી પેન્ડિંગ. ઝડપથી ન્યાય મળે તેવી કરી માંગ. રાજકોટમાં નવી પાઇપલાઇન નાખવા રસ્તો ખોદી નખાતા હાલાકી. છેલ્લા 1 મહિનાથી ગોકુલધામ, જાગનાથ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ખખડધજ રસ્તાને કારણે મહાનગરપાલિકાના શાસકો સામે સ્થાનિકોમાં રોષ. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં દ્વારકા અંગે કરવામાં આવેલી ટિપ્પણીને શંકરાચાર્યએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યનું નિવેદન. સ્વામિનારાયણ સંપ્રદાયના અસ્તિત્વને થયા છે 350 વર્ષ, જ્યારે ભગવાન કૃષ્ણએ ધરતી પર 5500 વર્ષ પહેલા લીધો હતો અવતાર.